રાજકોટમાં આરવીકેએમ લેડીઝ સિંગર્સ ગ્રુપનો પ્રથમ સંગીત કાર્યક્રમ યોજાયો. રાજકોટમાં ગુર્જર સુતાર જ્ઞાતિની બહેનોમાં રહેલી સંગીત પ્રતિભાને પ્રોત્સાહન આપવા અને ગીતો ગાવાનો શોખ ધરાવતી બહેનોને પોતાની કળા રજૂ કરવા માટે મંચ ઉપલબ્ધ કરાવવાના ઉદ્દેશથી આરવીકેએમ લેડીઝ સિંગર્સ ગ્રુપનો ઉદય થયો છે. સંગીત ક્ષેત્રે રસ ધરાવતી મહિલાઓને એક મંચ પર લાવી તેમની અંદર રહેલી પ્રતિભાને ઉજાગર કરવાની આ પહેલને જ્ઞાતિજનો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ગ્રુપનું સંચાલન પ્રજ્ઞાબેન પિલોજપરા દ્વારા કરવામાં આવી રહ્યું છે. પ્રજ્ઞાબેન પિલોજપરાના ઉત્કૃષ્ટ આયોજન હેઠળ આરવીકેએમ લેડીઝ સિંગર્સ ગ્રુપનો પ્રથમ સંગીત કાર્યક્રમ તારીખ 15 ઓગસ્ટના રોજ રાત્રે 9 વાગ્યા શ્રી વિશ્વકર્મા કેળવણી મંડળના આંગણે ઉત્સાહભેર યોજાયો હતો. સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના માહોલ વચ્ચે યોજાયેલા આ સંગીત કાર્યક્રમમાં જ્ઞાતિની બહેનોએ પોતાની ગાયન કળાનું સુંદર પ્રદર્શન કરી ઉપસ્થિત શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. કાર્યક્રમમાં રાત્રિના ભોજન પ્રસાદના સ્પોન્સર તરીકે શ્રી હર્ષદભાઈ બકરાણીયાએ સહયોગ આપ્યો હતો. તેમના સહયોગ બદલ આયોજકો દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન વિવિધ ગીતોની સ્વરમાધુરીથી સમગ્ર વાતાવરણ સંગીતમય બની ગયું હતું અને ઉપસ્થિત શ્રોતાઓએ ગાયક કલાકારોને ઉત્સાહપૂર્વક વધાવી લીધા હતા. આરવીકેએમ લેડીઝ સિંગર્સ ગ્રુપના પ્રથમ કાર્યક્રમમાં પ્રજ્ઞાબેન પિલોજપરા, શીતલબેન બદ્રકિયા, સેજલબેન ભાડેસિયા, મીરાબેન પંચાસરા, નિમિષાબેન વડગામા, બીનાબેન અઘેરા, કિરણબેન પેશાવરિયા, મેઘાબેન આમરણિયા, છાયાબેન અઘેરા, હિરલબેન તલસાણિયા, હર્ષાબેન પંચાસરા, માનસીબેન જાદવાણી તથા વિવાન ભાડેસિયાએ પોતાની સ્વર સુરાવલી રજૂ કરી હતી. તમામ ગાયક કલાકારોએ વિવિધ ગીતો રજૂ કરીને સંગીતપ્રેમી શ્રોતાઓને આનંદિત કર્યા હતા. કાર્યક્રમની વ્યવસ્થામાં મહેક ભાડેસિયાએ લેપટોપ ઓપરેટર તરીકે મહત્વની જવાબદારી નિભાવી હતી, જ્યારે જાનવી ગજ્જરે કાર્યક્રમનું સુંદર અને અસરકારક સંચાલન કર્યું હતું. બંનેની કામગીરીને કારણે કાર્યક્રમ સુવ્યવસ્થિત રીતે આગળ વધ્યો હતો. આરવીકેએમ લેડીઝ સિંગર્સ ગ્રુપના આમંત્રણને માન આપીને જ્ઞાતિની વિવિધ સંસ્થાઓના હોદ્દેદારો, આમંત્રિત મહેમાનો તથા બહોળી સંખ્યામાં જ્ઞાતિજનો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહેમાનો અને જ્ઞાતિજનો દ્વારા ગાયક કલાકારોને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. મહિલાઓને પોતાની સંગીત પ્રતિભા રજૂ કરવા માટે મળેલા આ મંચની સૌએ પ્રશંસા કરી હતી. આ કાર્યક્રમ માત્ર સંગીતની રજૂઆત પૂરતો મર્યાદિત ન રહ્યો, પરંતુ જ્ઞાતિની બહેનોમાં રહેલી કલાત્મક પ્રતિભાને પ્રોત્સાહન આપતી એક નવી શરૂઆત તરીકે પણ જોવામાં આવ્યો હતો. ગીત સંગીત ક્ષેત્રે રસ ધરાવતી બહેનોને પોતાની કળા રજૂ કરવાની તક મળે અને તેમની પ્રતિભાને યોગ્ય મંચ મળે, તે દિશામાં આરવીકેએમ લેડીઝ સિંગર્સ ગ્રુપ દ્વારા કરવામાં આવેલી પહેલ નોંધપાત્ર બની છે. કાર્યક્રમના અંતે ગ્રુપના સંચાલક પ્રજ્ઞાબેન પિલોજપરા તથા તેમની સમગ્ર ટીમ દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા સહયોગ આપનાર સ્પોન્સર શ્રી હર્ષદભાઈ બકરાણીયા, ઉપસ્થિત અતિથિગણ, જ્ઞાતિના હોદ્દેદારો તથા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા જ્ઞાતિજનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આમ આરવીકેએમ લેડીઝ સિંગર્સ ગ્રુપનો પ્રથમ કાર્યક્રમ ઉત્સાહપૂર્ણ અને આનંદમય વાતાવરણમાં ભવ્ય રીતે સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. પ્રથમ કાર્યક્રમને મળેલા પ્રતિસાદથી ગ્રુપની ટીમમાં પણ નવો ઉત્સાહ જોવા મળ્યો હતો. આવનારા સમયમાં આવા વધુ કાર્યક્રમો દ્વારા જ્ઞાતિની બહેનોને સંગીત ક્ષેત્રે પોતાની પ્રતિભા રજૂ કરવા માટે સતત પ્રોત્સાહન અને મંચ મળવાની આશા વ્યક્ત કરવામાં આવી છે. રિપોર્ટ અશોક દુદકિયા, રાજકોટ. અને ખૂબ જ સરસ પરફોર્મન્સ આપ્યું એ બદલ ખૂબ આનંદ અને ગર્વની લાગણી થઈ કે આજે સરસ મજાના 15મી ઓગસ્ટના દિવસે આ શુભ આરંભ થયો અને એ ખૂબ ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી ભગવાન વિશ્વકર્મા દાદાને પ્રાર્થના કરીએ. અસ્તુ. પ્રભુ જય વિશ્વકર્મા, પ્રભુ જય વિશ્વકર્મા, પ્રભુ જય વિશ્વકર્મા.
मिलते जाए गम